વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ઇન્ડિયન ઇકોનોમિક સબ્જેક્ટમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટેના જવાબદાર પરિબળો વિશેના ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. આજના વિડીયો લેક્ચરમાં આપણે હરિયાળી ક્રાંતિ, તેની સિદ્ધિ અને મર્યાદા વિશે વિગતે ચર્ચા કરો. એટલે કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય, તેની સિદ્ધિ બીજા અર્થમાં કહીએ તો ફાયદાઓ કે લાભ, અને મર્યાદા એટલે કે ગેરફાયદાઓ કે ગેરલાભ, તેના વિશેની ચર્ચા છે એ કરવાના છીએ. જે તમારે ક્વેશ્ચન છે એ માર્ચ 2019ની એક્ઝામમાં પૂછાયો છે. સામાન્ય રીતે હરિયાળી ક્રાંતિની શરૂઆત કેવી રીતે થઈ? તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ શબ્દથી તમે લોકો થોડા ઘણા પરિચિત છો. આ શબ્દ તમારી માટે કાંઈ નવો છે નહીં. અગાઉ તમે હરિયાળી ક્રાંતિ વિશે થોડું ઘણું છે એ જોઈ ગયા છો, જેમાં તમને ખ્યાલ આવ્યો હશે કે હરિયાળી ક્રાંતિ એટલે શું. તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ એટલે કે ખેતી ક્ષેત્રે નવું ઉત્પાદકતા વધારવા માટે તમે આધુનિક સાધનો, ટેકનોલોજીઓ, બિયારણો, રસાયણોનો વિવિધતાપૂર્વક છે ઉપયોગ કરો છો, જેના કારણે ખેતીનું ઉત્પાદન વધે છે. અને આ ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા જે કાંઈ પણ પ્રયત્નો ખેતી ક્ષેત્રે કરવામાં આવ્યા છે, તેની એક નવી વ્યૂહરચના તરીકે હરિયાળી ક્રાંતિ નામ આપવામાં આવ્યું છે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પહેલાંના સમયમાં આપણે પરંપરાગત અને રૂઢિગત સાધનો દ્વારા ખેતી ક્ષેત્રે છે ઉત્પાદન કરતા હતા. અહીંયા છે જુઓ, પરંપરાગત અને રૂઢિગત સાધનોના ઉપયોગથી ખેતીની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો આપણે કરી શક્યા નહોતા. તેના પરિણામે ખેત માળખામાં થોડી ઘણી નવીનતા લાવવા માટે 1967 અને 68 પછીના સમયગાળામાં ખેતી ક્ષેત્રે કેટલાક મહત્ત્વના ફેરફારો છે એ કરવામાં આવ્યા. એ મહત્ત્વના ફેરફારોને બધા ન્યૂ સ્ટ્રેટેજી એટલે કે નવી વ્યૂહરચના તરીકે છે ઓળખવામાં આવે છે, જેને તમે સામાન્ય રીતે હરિયાળી ક્રાંતિ કહો છો. એટલે કે હરિયાળી ક્રાંતિ છે એ પરંપરાગત અને રૂઢિગત સાધનો દ્વારા ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારે ન થતી હોવાથી ઉત્પાદકતા વધારવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે 1967 અને 68 પછી ખેતી ક્ષેત્રે નવા ફેરફારો છે એ કરવામાં આવ્યા, જેને તમે હરિયાળી ક્રાંતિ એવું નામ છે એ આપ્યું છે. આયોજનકાળ દરમિયાન છે એ ખેતી ક્ષેત્રના વિકાસ માટે આ પરિબળ છે એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે ખેતી ક્ષેત્રે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે, તો ખેતી ક્ષેત્રે આપણો વિકાસ છે એ નોંધપાત્ર હોવો ખૂબ જરૂરી છે. અને સામાન્ય રીતે દરેક ઉદ્યોગોની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ પણ કેવું છે, ઘણું વધારે છે. તો આ વાત થઈ પ્રસ્તાવનાની. હવે આપણે જોઈએ હરિયાળી ક્રાંતિનો અર્થ. તો કે ભારતીય અર્થતંત્રમાં હરિયાળી ક્રાંતિ મારફત કૃષિ અર્થશાસ્ત્રનો વિચાર મૂકવામાં આવ્યો છે. 1965 અને 66 સુધી એટલે કે આયોજન કાળની શરૂઆતના 15 વર્ષોમાં ખેતીના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો અમલમાં મુકાયા હતા, અને તે માટે ભારે મૂડીરોકાણ તથા ખર્ચ પણ કરવામાં આવ્યું હતું. છતાં ખેતમાળખામાં નોંધપાત્ર પરિણામ લાવી શકાયા નહોતા. માટે 1967-66થી ખેતી ક્ષેત્રના નવા ઘટકોની મદદથી પ્રયોગો કરતા જે ઉત્પાદકતામાં વધારો થયો તેને નવા વ્યૂહ અથવા તો હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આયોજન કાળ દરમિયાન એટલે શું? તો કે ભારત આઝાદ થયો પછી આપણે આયોજન કાળ છે એટલે કે 1951 પછી આયોજન કાળ એટલે કે આપણા દેશમાં દરેક ક્ષેત્ર માટે એક ચોક્કસ આયોજન છે રચવામાં આવ્યું. અને એ આયોજન કાળ દરમિયાન ઘણા બધા ખેતી ક્ષેત્ર માટેના પ્રોગ્રામો કે કાર્યક્રમો છે એ અમલમાં મૂકવામાં આવ્યા, અને તેમાં મૂડીરોકાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું. પરંતુ તેના કારણે ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ તે વિકાસ છે એ થયો નહીં. એટલા માટે 1966 અને 67માં ખેતી ક્ષેત્રના વિકાસ કરવા માટે, ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરવા માટે એક નવા વ્યૂહની રચના કરવામાં આવી, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખેતી ક્ષેત્રે ખેતીની ઉત્પાદકતા વધારવા માટે જે કાંઈ પણ નવી યોજના ઘડવામાં આવી, જે કાંઈ પણ નવા સાધનોનો ઉપયોગ છે એ ખેતી ક્ષેત્રે કરવામાં આવ્યો, તે હરિયાળી ક્રાંતિનો એક ભાગ છે, જેનો અમલ ક્યારથી થયો? 66 અને 67થી. જેનો મુખ્ય હેતુ શું હતો? ખેતીની ઉત્પાદકતા વધારવા માટેનો. અને આ નવા વ્યૂહને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. નવા વ્યૂહનો મુખ્ય હેતુ ખેતી ક્ષેત્રે નવા સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો કરી અનાજની તંગી દૂર કરવી, તેમજ મર્યાદિત ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રયત્નો કરી ઝડપથી ઉત્પાદકતા વૃદ્ધિના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. તો કે ભાઈ આ નવી હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ શું? તો કે ભાઈ
ખેતી ક્ષેત્રે નવા સાધનો એટલે કે આપણે બધા પહેલાં જે પ્રાચીન સમયમાં હળનો ઉપયોગ કરતા હતા ખેતી ક્ષેત્રે, તો એના હળના ઉપયોગ દ્વારા ખેતીમાં જમીનનું ખેડાણ કરવા માટેનો સમય છે ખૂબ લાંબો હતો, પરંતુ હવે આપણે એના જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, તો તેના કારણે આપણા સમયનો પણ બચાવ થાય છે અને આપણે આપણું કાર્ય વ્યવસ્થિત અને ઝડપથી વધુ સારી એવી રીતે કરી શકીએ છીએ. તો આમ ખેતી ક્ષેત્રે નવા સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરીને ખેતીની ઉત્પાદકતા વધારવાનો અને અનાજની જે તંગી છે આપણા દેશમાં, અનાજનું જે ખોટ ઉત્પન્ન થાય છે તેને મહત્તમ રીતે આપણે છે એ ઝડપથી ઉત્પાદન કરી અને વૃદ્ધિ લાવી, ઉત્પાદનમાં વધારો કરી અને અનાજની તંગીને દૂર કરવાનો મુખ્ય હેતુ હરિયાળી ક્રાંતિનો છે. આ અંગે MS સ્વામીનાથનને નોંધે છે કે ખેતી ક્ષેત્રના ખેતી વિકાસની પ્રક્રિયા એ ફક્ત અન્ન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઝડપી અને વધુ શક્ય આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. તો MS સ્વામીનાથન કરીને એક અર્થશાસ્ત્રી હતા. તેમણે પણ ખેતી ક્ષેત્રના વિકાસમાં આપણે માત્ર ખેતીમાં છે એ અનાજનું ઉત્પાદન વધારવા માટે જ મહત્ત્વનું નથી, પરંતુ જો અનાજનું ને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન અને ઝડપથી વિકાસ થાય તો તેના કારણે ઝડપથી આર્થિક વિકાસ કરવાનો પણ હેતુ છે. એટલા માટે માત્ર ખેતી ક્ષેત્રે વિકાસ કરી અને અનાજમાં સ્વાવલંબતા મેળવવાનો નહીં, પરંતુ ખેતીના વિકાસ દ્વારા આર્થિક વિકાસની પ્રક્રિયાને પણ હાથ ધરવાની મહત્ત્વની બાબત છે, એવું આ અર્થશાસ્ત્રી જણાવે છે. આ અંગે હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર એડમ ફ્લોરેક્સ નોંધે છે કે હરિયાળી ક્રાંતિ એક એવું અગત્યનું લીવર છે કે જેનાથી વિકસતા દેશોમાં આર્થિક, સામાજિક અને રાજકીય ફેરફારોને ઉત્તેજન મળે છે. તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ દ્વારા માત્ર ને માત્ર આર્થિક વિકાસ તો થાય જ છે, કારણ કે ઉત્પાદન વધે ખેતી ક્ષેત્રે એટલે આપણી પાસે આવક થાય એટલે દેશની રાષ્ટ્રીય આવક વધે અને રાષ્ટ્રીય આવક વધે તો દેશનો આર્થિક વિકાસ થાય. તો માત્ર ખેતી ક્ષેત્ર વિકાસ દ્વારા આર્થિક વિકાસ જ નહીં, પરંતુ એની સાથે સાથે સામાજિક અને રાજકીય ફેરફારોને પણ એક રીતે શું મળે છે? પ્રોત્સાહન મળે છે. ટૂંકમાં ખેતી માળખામાં ખેતીની પદ્ધતિ, સાધનો, બિયારણો, ખેડૂતોની દ્રષ્ટિ વગેરેમાં આયોજન કાળ દરમિયાન જે પરિવર્તનો આવ્યા છે અને તેના પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતામાં જે વૃદ્ધિ થઈ છે તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું કહેવા માગે છે? તો કે ભાઈ હરિયાળી ક્રાંતિના અમલ પછી દેશના ખેતી માળખામાં જે કાંઈ પણ આપણે નવી પદ્ધતિઓ લાવ્યા, દાખલા તરીકે ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, ઉત્પાદન માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, સાધનો એટલે કે ટ્રેક્ટરને એ બધા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ સાધનો ઉપરાંત રાસાયણિક ખાતરો અને બિયારણોનો ઉત્પાદન વધારવા માટે જે કાંઈ પણ આયોજન કાળ દરમિયાન આપણે ઉપયોગ કર્યો છે તેના પરિણામે ઉત્પાદન એટલે કે ખેતીની ઉત્પાદકતામાં, ખેતીના અનાજના ઉત્પાદનમાં જે કાંઈ પણ વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓ. તો કે ભાઈ 1996-97 પછી જે ફેરફારો થયા તેને નવા વ્યૂહ તરીકે ઓળખવામાં આવે છે, જેની સિદ્ધિઓ શું છે? તો કે પહેલું, ખેતીની ઉત્પાદકતામાં વધારો. ખેતીની ઉત્પાદકતામાં વધારો કેવી રીતે? તો કે ભાઈ ખેતીમાં હરિયાળી ક્રાંતિના કારણે ખેતીની ઉત્પાદકતા છે વધી છે. એટલે કે 1966 અને 67 પછી આધુનિક, અહીંયા કીધું છે જુઓ, 66 અને 67 પછી સુધારાયેલા બિયારણો અને આધુનિક સાધનોના ઉપયોગના પરિણામે 1995માં ખેતીનું ઉત્પાદન છે એ 508 લાખ ટન હતું, જે વધીને વર્ષ 2006-07માં કેટલું થયું? તો કે ભાઈ 2151 લાખ ટન. એટલે કે ઉત્પાદનમાં વધારો. પહેલાં કેટલું હતું? 508 લાખ ટન હતું, જે વર્ષ 2007-08માં કેટલું થયું? 2151 લાખ ટન. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઉત્પાદનમાં પણ છે એ શું થયો છે? મહદઅંશે વધારો હરિયાળી ક્રાંતિના અમલના કારણે આપણે જોઈ શકીએ છીએ. પછી છે ખેત ઉત્પાદકતામાં વધારો. ખેતીની ઉત્પાદનમાં તો વધારો થયો છે, ખેત ઉત્પાદકતામાં વધારો કેવી રીતે થયો છે? તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો થવાની સાથે ખેત ઉત્પાદકતામાં પણ વધારો થયો છે. ખેતીનું ઉત્પાદન તો વધ્યું જ છે, પરંતુ ઉત્પાદકતા વધી છે. કેવી રીતે? તો કે ભાઈ નવા સુધારાયેલા બિયારણો તથા આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉત્પાદકતા વધી છે. સરેરાશ પાકનું ઉત્પાદન 1980-81માં 1 લાખ હેક્ટર દીઠ 1230 kg ઉત્પાદન થતું હતું, જે વધીને વર્ષ 2005 અને 2006માં 1708 kg ટન છે થયું છે.
તો કે ભાઈ ઉત્પાદકતા પણ વધી છે, એટલે કે 1 લાખ ટન 1 હેક્ટર જમીનમાં કેટલું ઉત્પાદન થાય એ ખેતીની ઉત્પાદકતા દર્શાવે છે. તો કે ભાઈ નવા સુધારાયેલા આધુનિક બિયારણોના ઉપયોગ દ્વારા ખેતીના ઉત્પાદનમાં પણ સરેરાશ છે એ શું થયો છે, વધારો થયો છે. પહેલાંના સમયમાં આપણે બિયારણોને એવો બધો ઉપયોગ છે ઓછો કરતા હતા, માટે ઉત્પાદન કેવું હતું, ઓછું હતું, ઉત્પાદકતા જમીનની ઓછી હતી. પરંતુ હવે સરેરાશ આપણે 80-81માં વાત કરીએ તો 1 લાખ હેક્ટર દીઠ જમીનમાં 1230 kg ઉત્પાદન છે થતું હતું, પરંતુ તે વધીને વર્ષ 2005-06માં કેટલું થયું, 1708 kg થયું. એટલે કે 1 હેક્ટર જમીનમાં આપણે 1708 kg છે એ ઉત્પાદન કરી શક્યા છીએ. ઘઉં ઉત્પાદન કે જે 1 લાખ હેક્ટરમાં 1630 હતું તે વધીને 2607 kg થયું. તેવી જ રીતે ચોખા અને જુવારનું તમને છે એ ઉદાહરણ આપ્યું છે. પરંતુ ઘઉં અને એનું ઉદાહરણ તમે આ આંકડાકીય માહિતી યાદ ન રાખો તો ચાલે, માત્ર તમારે એક આ માહિતી છે એ યાદ રાખવી જરૂરી છે કે ભાઈ સરેરાશ પાક છે 80-81માં આટલો હતો 1 લાખ હેક્ટર જમીનમાં, અને વર્ષ 2005-07માં આટલો થયો છે. ઘઉંનું ઉત્પાદન આપણે જોઈએ તો એમાં પણ હેક્ટર દીઠ વધારો થયો છે. જે પહેલાં 1630 kg હતું તે વધીને 2607 kg થયું છે. તેવી જ રીતે ચોખામાં ઉત્પાદનમાં પણ છે વધારો થયો છે, અને જુવારના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ઉત્પાદકતાનો વિકાસ દર, તો કે ભાઈ ઉત્પાદન છે એ કેવી રીતે, કયા વિકાસ દરથી, કેટલા ટકાવારીના વિકાસ દરથી છે ઉત્પાદન થયું છે. તો કે જુદા જુદા પાકની બાબતમાં ઉત્પાદનના વિકાસ દરના નવા વ્યૂને લીધે વધારો થયો છે. 1950-60થી 1964-65ના ગાળામાં ઘઉંનું ઉત્પાદન 4.1% જેટલું ઉત્પાદનમાં વિકાસ નોંધાયો, જે વધીને વર્ષ 2001 અને 2માં 5% જેટલો થયો હતો. શું કહેતો કે ભાઈ 1950-51 દરમિયાન છે એ ઘઉંના ઉત્પાદનનો વૃદ્ધિ દર કેટલો હતો, તો કે ભાઈ 4.1% હતો. એટલે કે આટલા સમયગાળા દરમિયાન ખેતીના વિકાસમાં જો પાક પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ પાક પ્રમાણે ગણતરી માટે ઉત્પાદકતા છે એ 4.1% છે એ ઘઉંની હતી પહેલાંના સમયમાં, જે વર્ષ 2001-2માં વધીને કેટલી થઈ, 5% જેટલી થઈ. તેવી જ રીતે અનાજની ઉત્પાદકતામાં વાર્ષિક છે એ 2.2% વધારો જોવા મળ્યો છે. ઘઉં, ચોખા અને તેલીબિયા અને શેરડીના ઉત્પાદનમાં પણ આવી રીતે નોંધપાત્ર રીતે દરેક પાકના ઉત્પાદનમાં ઘણો બધો ટકાવારી ફેરફાર છે એ તમે જોઈ શકો છો. માત્ર તમારે યાદ રાખવાનું છે શરૂઆતની બાબતો. ઘઉંના ઉત્પાદનમાં 4.1% પહેલાં ઉત્પાદનનો દર હતો, વધારાનો દર, જે વધીને અત્યારે કેટલો થયો છે, 5%. અને તેવી જ રીતે વાર્ષિક ઉત્પાદનમાં પણ અનાજના ઉત્પાદનમાં પણ સરેરાશ છે એ 2% જેટલું 2.2% જેટલો છે એ વધારો તમે જોઈ શકો છો. પછી છે ખેડૂતોના દ્રષ્ટિબિંદુઓમાં ફેરફાર. તો ભાઈ ખેડૂતોના દ્રષ્ટિબિંદુમાં એટલે કે નવા સુધારાયેલા તથા આધુનિક પદ્ધતિઓના ઉપયોગની અસરકારક પરિણામ આવતા ખેડૂતોની દ્રષ્ટિ બદલાય છે, અને ખેડૂતો ખેતીને જીવનનો એક અંગ માનતો હતો, પરંતુ હવે તેને વ્યવસાય તરીકે સમજતો થયો છે. ખેતીમાં આધુનિકરણ, વાણિજ્યકરણ દાખલ કરવા પ્રયત્નો ખેડૂતો સજાગ બનતો જાય છે. વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય, ભાવ સારો કેવી રીતે મેળવી શકાય તે અંગે વિચારતા થયા છે, અને તેનો શક્ય તેટલો અમલ કરવાના પ્રયત્નો પણ સક્રિયતાથી કરે છે. ખેડૂતોના દ્રષ્ટિબિંદુમાં ફેરફાર. ખેડૂતો પહેલાંના સમયમાં જે જૂની પરંપરાગત ખેતી માટેની જે સાધનો પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા તેના બદલે હવે તે ઉત્પાદન માટે નવા સાધનો, નવા બિયારણો, નવી આધુનિક ખેતી માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે ખેતી એ માત્ર પોતાની આવક માટેનું કે પોતાના જીવન માટેનું એક અંગ નહીં, પરંતુ એક વ્યવસાય, એક ધંધા તરીકે તે લોકો ખેતીને એક્સેપ્ટ કરતા થયા છે. અને ખેતીમાં પણ નવા આધુનિકરણ આવવાના કારણે, નવા સાધનો આવવાના કારણે ખેડૂત છે એ હવે બધું વિચારતો થયો છે કે ભાઈ કઈ પદ્ધતિનો હું ઉપયોગ કરું, કેવી જગ્યાએ મારા અનાજનું વેચાણ કરું જેથી મને સૌથી વધારે લાભ મળે, સારા એવા ભાવ મળે. તો આવું બધું છે એ ખેડૂતો છે સક્રિયતાથી પોતાની રીતે વિચાર કરતા થયા છે. પોતાનો દ્રષ્ટિકોણ છે એ જૂની પદ્ધતિ, જૂના સાધનોમાંથી ફેરવી અને નવા સાધનો, નવી પદ્ધતિઓ તરફ છે પોતાનો દ્રષ્ટિબિંદુ છે એણે મેળવ્યું છે, કે એના તરફ એણે ધ્યાન આપ્યું છે, જેના કારણે તે પોતાના પાકનો પણ સારો એવો ભાવ અત્યારે મેળવી શકે છે. અને કેવી રીતે સારામાં સારું ઉત્પાદન ઓછા સાધનો કે ઓછી કિંમતના સાધનોનો ઉપયોગ કરીને વધારે સારું ઉત્પાદન કેવું મેળવી શકાય, એટલે તેમના દ્રષ્ટિબિંદુમાં પણ થોડો ઘણો ફેરફાર થયો છે, અને તેઓ આ રીતે ખેતીના ઉત્પાદન માટે થોડા સક્રિય થયા છે.
ખેડૂતની આવકમાં વધારો. હરિયાળી ક્રાંતિને લીધે ખેડૂતોની આવકમાં વધારો થયો છે, દ્રષ્ટિબિંદુમાં ફેરફાર થયા છે, વધુ ઉત્પાદન મળવા માંડ્યું છે, જેના પરિણામે આઝાદી પહેલાં ખેડૂતોની સ્થિતિ જે દયાજનક હતી તે અમુક અંશે ફેરફાર થયું છે, જે સમગ્ર સમાજ માટે ફાયદો છે અને સમાજ માટે તેમનો કાયદો પણ એક સમાન છે. ખેડૂતોએ દ્રષ્ટિબિંદુમાં ફેરફાર કર્યો માટે તેમની આવક પણ વધી. ખેતી ક્ષેત્રે નવા સાધનો ઉત્પાદનમાં ઉપયોગમાં લેવા માંડ્યા, જેના કારણે તેની શું થઈ છે, આવકમાં વધારો થયો છે અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અને માટે પહેલાં જે ખેડૂતો કહેવાય ને ગરીબ ખેડૂતો હતા તે અત્યારે થોડા ઘણા મહદ અંશે આવક મેળવતા થયા છે. શું કામ? તો કે ભાઈ હરિયાળી ક્રાંતિના નવા સાધનોના ઉપયોગના કારણે ઉત્પાદન વધ્યું છે અને તેના કારણે તેને ચોક્કસ પ્રમાણમાં ભાવ મળે છે પોતાના ઉત્પાદનના અને તે એની આવકમાં પણ વધારો કરે છે. આયાતોમાં ઘટાડો. હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં જે વધારો થયો છે તેના પરિણામે અનાજની આયાતો ઘટવા લાગી છે. જોકે ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે અનાજની આયાતના બદલે નિકાસ થાય તો જ હરિયાળી ક્રાંતિની સાર્થકતા ગણાય. જોકે હવે દુષ્કાળના સમયમાં આયાતો કરવી પડે છે એટલું જ નહીં, પરંતુ ખેત પેદાશોની નિકાસમાં વધારો પણ થઈ રહ્યો છે. શું કહેવા માગે છે? તો કે ભાઈ પરિણામે આપણે આયાતો તો ઘટવા માંડી છે, કારણ કે આપણે ખેતી ક્ષેત્રે કેવા છીએ, આપણે લોકો ખેતી ક્ષેત્રે પરંપરાગત મતલબ આપણે ખેતી ક્ષેત્રે સ્વાવલંબી છીએ. તો એના માટે આપણે આપણા દેશ પૂરતું આપણા દેશના લોકોને જેટલા પ્રમાણમાં અનાજની જરૂરિયાત છે એટલું તો આપણે ઉત્પાદન કરી જ શક્યા છીએ, પરંતુ આપણે એના માટે જે આયાત કરવી પડતી હતી પહેલાં, એ હવે આયાત છે આપણે કરવી પડતી નથી. એટલે કે આપણા દેશની વસ્તીના ભરણ પોષણ માટે, ખાવા માટે જે આપણે અનાજ બહારથી આયાત કરતા હતા એ હવે આપણે આયાત નથી કરવું પડતું. હવે આપણે એનામાં સ્વાવલંબી બન્યા છીએ, પરંતુ એના બદલે આપણે શું કરીએ છીએ અત્યારે, કેટલીક ખેત પેદાશોની નિકાસ છે એ કરીએ છીએ. એટલે કે આપણા દેશમાંથી આપણે અન્ય દેશમાં લોકોને અનાજ છે એ પૂરું પાડી શક્યા છીએ. એટલે કે અનાજ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે આપણો દેશ છે એ સ્વાવલંબી બન્યો છે, માટે આપણે આયાતો છે એ ઘટાડી છે, તેની સામે નિકાસમાં વધારો કર્યો છે. રોજગારીની તકોમાં વધારો. હરિયાળી ક્રાંતિના પરિણામે રોજગારીની તકોમાં નીચેની આનુષંગિક પ્રવૃત્તિને કારણે વધારો થયો, જેમ કે સિંચાઈ યોજનાનો વિકાસ, બજાર તંત્રમાં સુધારો, રૂપાંતરિત ઉદ્યોગોનો વિકાસ, સઘન ખેતીનો અમલ, ખાતર, બિયારણ અને જંતુનાશક વગેરેના ઉત્પાદનમાં વધારો. રોજગારીની તકોમાં તો કે ભાઈ આપણા દેશમાં આપણે ખેતી ક્ષેત્રે છે એ ઘણી બધી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાના કારણે એક રીતે એનો ફાયદો છે એ ખેતી ક્ષેત્રે જ તે રોજગારીમાં વધારો કરવા માટે પણ છે એ થયો છે. સિંચાઈની યોજનાઓનો વિકાસ થયો છે, બજાર તંત્રનો વિકાસ થયો છે, પછી સઘન ખેતીનો અમલ થયો છે. સઘન ખેતી એટલે તો કે ભાઈ એક જ જમીનમાં છે તમે વધારે પાક છે એ મેળવવા માટે તમે ઉત્સુક હો કે એક જ જમીનમાં એક કરતાં વધારે પાક છે એ મેળવી શકો. જંતુનાશક દવાઓ અને બિયારણ વગેરેના ઉત્પાદનમાં પણ અત્યારે હવે આપણે તેનું પણ ઉત્પાદન છે એ આપણે કરતા થયા છે. એટલે પ્રકારે આ બધી પ્રવૃત્તિના કારણે ખેતી ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે શું થયો છે, રોજગારીમાં પણ વધારો થયો છે. અને લાસ્ટ છે મૂડીરોકાણ નહીં પરંતુ મૂડીરોકાણ. તો કે હરિયાળી ક્રાંતિના લીધે ટ્રેક્ટર, ખાતર અને અન્ય નિપજક સાધનોની માંગમાં વધારો થયો છે. આ માટે ઘણા ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા હોય ને મૂડીરોકાણમાં પ્રમાણસર વધારો થયો છે. તો કે ભાઈ ખેતીમાં આપણે ટ્રેક્ટર છે, રાસાયણિક ખાતરો છે, બિયારણ છે, પછી ખેતી માટે જરૂરી એવા સાધનો છે, એને વસાવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે ભાઈ એને વસાવવા માટે આપણે મૂડીરોકાણ પણ કરતા થયા છે. એટલે કે ખેતી ક્ષેત્રે લોકો મૂડીરોકાણ પણ કરે છે. આ બધા સાધનો છે આપણે લેવા હોય તો એ માટે આપણી પાસે મૂડી હોવી જરૂરી છે. તો આપણે બીજા કોઈ પણ વ્યક્તિ પાસેથી કે બીજા કોઈ પણ અન્ય કોઈ પણ એક સંસ્થા પાસેથી આપણે મૂડી છે એ આપણા ખેતી ક્ષેત્રે પણ રોકાણ કરી શકીએ છીએ અને એનો લાભ આપણને લાંબા ગાળે અનાજનું ઉત્પાદન વધારીને થાય છે. તો આ થયું આજના લેક્ચરમાં. આપણે જોયું કે હરિયાળી ક્રાંતિ એટલે શું અને હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓ અથવા તો લાભ એટલે શું. તો આજના લેક્ચરમાં આપણે સિદ્ધિઓ સુધી છે એટલે કે લાભ સુધી, હરિયાળી ક્રાંતિના લાભ સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે હરિયાળી ક્રાંતિની મર્યાદાઓ વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.